વર્ણામાં જૈન તીર્થ ખાતે જૈન બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ 2.0 સંસ્કાર શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાથી 12 કિલોમીટર દૂર આવેલા વર્ણામાં જૈન તીર્થ ખાતે આચાર્ય મહાપદ્મ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં જૈન બાળકો માટે 5 દિવસીય ટર્નિંગ પોઈન્ટ 2.0 શિબિરનો ભવ્ય પ્રારંભ થયો છે. આ શિબિરમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી 116 જેટલા બાળકો સંસ્કાર અને કૌશલ્યના પાઠ શીખવા જોડાયા છે. શિબિરના ઉદઘાટન પ્રસંગે ધર્મસુરી સમુદાયના વરિષ્ઠ આચાર્ય જય શેખરસુરીશ્વરજી મહારાજ ખાસ ઉગ્ર વિહાર કરી આશીર્વચન આપવા પધાર્યા હતા. તો જૈન અગ્રણી દીપકભાઈ ગાંધી, લલિત શાહ, પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુનિ મહાયશ વિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ શિબિરમાં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ આધુનિક યુગને અનુરૂપ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 9 મે 2026ના રોજ ગુજરાતમાં પ્રથમવાર ભવ્ય શાસન કાર્નિવલ યોજાશે, જેમાં વિરાસત, સંસ્કૃતિ અને શ્રુત વૈભવના 8 અલગ અલગ ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. મેજિક શો, ટેલેન્ટ શો, લાઇવ મ્યુઝિક કોન્સર્ટ દ્વારા બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે. વર્ણામાં તીર્થના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહ અને વ્યવસ્થાપક મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીમાં જૈન શાસનના સંસ્કારોનું સિંચન કરી તેમનું વ્યક્તિત્વ ઘડતર કરવાનો છે. चलो आना जवाब कौन आपसे भाई मनी माया गाड़ी मरा वाला आदि पर हमने करे बता आदि पर इस किशोरियों जिया बनानो बरमानो नाथ मारो राजा श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव છે કે કોઈ પણ વાત હોય એ ગમતી હોય ન ગમતી હોય તો પણ એની પાસે કરાવવા માટે પહેલી કક્ષા બતાવી એને પ્રેશરથી યાनी કે દબાણથી જય જિનેન્દ્ર શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટી તરીકે શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહ બોલું છું. આ ટ્રસ્ટની અંદર વર્ણામાં મુકામે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને પાવનકારી નિશ્રા એમની છે અને સાથે સાથે પરમ પૂજ્ય મુનિશ્રી યશ વિજયજી મહારાજ સાહેબ આ બાળકોની શિબિરનું સંચાલન કરી રહ્યા છે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સારા સારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે. આ સંસ્થાની અંદર આ શિબિરમાં અત્રે વડોદરાથી, કરજણથી, મુંબઈથી, ભરૂચથી, અમદાવાદથી, રાજસ્થાનથી, એમપીથી, ઇવન મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ બાળકો 115થી 125 બધી સંખ્યામાં પધારે છે. એ તારીખ 6 તારીખથી શરૂ થઈ અને 10 તારીખ સુધી આ શિબિરનું આયોજન ચાલુ રહેશે, જેમાં સુંદર જુદા કાર્યક્રમો દ્વારા બાળકોને સુંદર સંસ્કારનું સિંચન કરવામાં આવશે. ખાસ તો 9 તારીખે અત્રે શાસન કાર્નિવલનો એક વિશિષ્ટ પ્રોગ્રામ રાખવામાં આવે છે.
આવો જ પ્રોગ્રામ ગયા વર્ષે ચેમ્બૂર તીર્થમાં રાખવામાં આવ્યો હતો ચાતુર્માસ દરમિયાન, જ્યાં આગળ ચેમ્બૂર તીર્થની અંદર લગભગ 5 થી 1000 ઉપર સાવક સાવિકાઓ આ કાર્નિવલનો લાભ લીધેલ. એવું જ એનાથી પણ સુંદર આયોજન આ તીર્થમાં કરવામાં આવ્યું છે. 9 તારીખે સાંજે 5 વાગે આ આયોજન શરૂ થશે, જે રાતના 10 વાગે ચાલુ રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે. બીજે દિવસે 10 તારીખે પણ થોડો સવારનો ટાઈમ આ ચાલુ રહેશે. આ નિહાળવા લાયક એક આયોજન છે. એટલે વડોદરામાં રહેતા, આજુબાજુમાં રહેતા સર્વેને ખાસ વિનંતી છે કે આ આયોજનમાં આવી આપણા બાળકોને ખરેખર ખૂબ જ સંસ્કાર મળે, એમનો ઉત્સાહ વધે એવું આ ખાસ આયોજનની અંદર પધારજો એવી નમ્ર વિનંતી. આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ વરણામાં.